હવે અહીં દેખવાનું છે x છે કૌંસમાં x વત્તા 1 વત્તા 8 બરાબર x વત્તા 2 x ઓછા b. તો આ સાના જેવું છે a વત્તા b a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. જો પહેલું સરખું બીજું સરખું, વચ્ચે નિશાની અલગ અલગ, મતલબ વત્તા ઓછા. તો શું થાય વત્તા ઓછા એટલે અહીં કર્યું છે ઓછા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો x સ્ક્વેર માઇનસ 2નો વર્ગ. હવે ધ્યાન નહીં, આનો ગુણાકાર આની સાથે ને આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે ને આનો ગુણાકાર આની સાથે. તો શું થાય x ગુણ્યા x વત્તા વચ્ચે નિશાની વત્તા ને એટલે વત્તા x નહીં, પછી 1 1 વત્તા 8 8, પછી xનો વર્ગ માઇનસ 2નો વર્ગ. કેમ કે a વર્ગ માઇનસ b વર્ગ, એ કયું છે x, b કયું છે 2, તો xનો વર્ગ માઇનસ 2નો વર્ગ માટે. હવે x ગુણ્યા x થાય તો શું થાય xનો વર્ગ, x એકું x વત્તા 8 8 બરાબર xનો વર્ગ માઇનસ 2નો વર્ગ કેટલા થાય 4 ચોગડે 4. હવે ધ્યાન આપો, આ xનો વર્ગ છે, અહીં આગળ પ્લસ છે, આની આગળ પણ કશું નથી, પ્લસ હોય ને, આની આગળ પણ કશું નથી એટલે પ્લસ છે. તો x વર્ગ ગયા આટલું સમજ પડી માટે x વત્તા 8 હવે માઇનસ છે, આ બાજુ આવતા શું થાય પ્લસ 4 બરાબર કેટલા થાય 0 બરાબર 0. કેમ કે આ બાજુ કશું નથી ને, આ બાજુ કશું નથી, સિમ્પલ અહીંથી અહીંયા ઉપર લાવ્યો તો આ બાજુ તો કંઈ છે નથી ભાઈ. હા એટલે અહીં તો 0 રહેવાના છે. તો માટે x 8 વત્તા 4 કેટલા થાય 12 બરાબર 0. જે દ્વિઘાત સમીકરણ સમી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 નથી. રીઝન મેં તમને સવારે કીધું, અત્યારે પણ ફરીથી કહું છું, કેમ કે અહીંયા આગળ શું મોજૂદ નથી, શું હાજર નથી, ax નો વર્ગ જ હાજર નથી, હે ને. અહીં a બરાબર કેટલા હશે 0 હશે, પણ આપણને દ્વિઘાત સમીકરણમાં શું મેં તમને કીધું a બરાબર શું ના હોવું જોઈએ 0 ના હોવું જોઈએ. પણ અહીંયા આગળ a બરાબર 0 થાય તેથી આખું એનું પદ જ ગાયબ છે છોકરાઓ, બરાબર ને, એનું આખું પદ જ ગાયબ છે. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા શામાં આવે 0માં જ આવે ને. 0 ગુણ્યા b કરું શું આવે 0, 0 ગુણ્યા 3 કરું તો એ જવાબ શું આવે 0, બરાબર ને. ઓકે, તો આ સિમ્પલી થાય કે આમાં દેખવાનું કે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. સિમ્પલ છે, પહેલું સરખું બીજું સરખું, વચ્ચે નિશાની અલગ અલગ વત્તા ઓછા. તો xનો વર્ગ માઇનસ 2નો વર્ગ કેટલા આવે છે ચોગડે 4. હવે સિમ્પલ આ વેલ્યુ પુટ કરવાની છે. સિમ્પલી x વત્તા 12 બરાબર 0 આવે છે, જે દ્વિઘાત સમીકરણ આ નથી. ઓકે, તો આ સાબિત થાય છે કે ના નથી.